મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવામાં આવે તો નાનાથી લઈને મોટા સુધી બધાનો એ જ ક્વેશ્ચન છે કે હેરફોલ તો હેરફોલને અટકાવવા માટે શું કરવું? ત્યારે એક ક્વેશ્ચન હતો કે લાંબો ચોટલો છે કે જાડા વાળ છે, એટલા થીક હેર છે કે મેનેજ નથી થતા. અને અત્યારનો સિનારીઓ એ છે કે હેર વધ્યા જ નથી. ધીસ ઇઝ અ વેરી બિગ ક્વેશ્ચન ફોર સોસાયટી. અત્યારે ચાલે છે બહુ આપણે રાઈસ વોટર અને રોઝમેરી વોટર. યસ. તો એ બે કેટલું ઇફેક્ટિવ છે અને બધા યુઝ કરી શકે કે? જો ઘણી બધી પ્રોડક્ટ્સ ઓલ ઓવર હેર માટે હોય કે ઓલ ઓવર સ્કાલ્પ માટે હોય છે. રોઝમેરી વોટર બહુ જ સારી. રોઝમેરી એક એટલું સારું ઇન્ગ્રેડિયન્ટ છે કે એ તમારા હેરને મજબૂત બનાવે છે, એટલા માટે જરૂરી છે. સામે તમે રાઈસ વોટર જોવા જાઓ તો એક ટાઈમે આપણે સાડીની ઘડ કરવા માટે પણ રાઈસ વોટરનું, કોટનની સાડી કડક કરવી હોય તો આપણે રાઈસ વોટરનો સહારો લેતા હતા. તો એ પ્રમાણે તમે જોવા જાઓ ને તો રાઈસ વોટર પણ એની જગ્યાએ બેસ્ટ જ છે. બરાબર છે. ખાલી સમજવાનું એ છે કે તમારા હેરની કન્ડિશન કેવી છે, તમારા હેરને શેની નીડ છે. 25 યર્સ અગો તમે જોવા જાઓ તો આપણા એક્ટ્રેસના મૂવીના એક્ટ્રેસીસ જે હોય છે એ લોકોના સ્ટ્રેટનિંગ છે એ આપણે રાઈસ વોટરથી કરતા હતા. અને રાઈસના ઓલા એના પ્રોપર એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જ રાઈસ હતું અને એનાથી હેર સ્ટ્રેટ કરેલા છે. જેના તમારના છે અને લોટ્સ ઓફ એવી હિરોઈન છે આપણી જૂની કે જે એ ટાઈમે સ્ટ્રેટનિંગની ટેકનોલોજીમાં રાઈસનો ઉપયોગ થતો હતો અને એ ટાઈમે આપણા હેર ડ્રેસર આ બધી આયુર્વેદિક પ્રોડક્ટથી હેર સ્ટ્રેટ કરતા હતા. સામે જોવા જાવ તો આપણા મમ્મી લોકો સ્ટાઇલિંગમાં ચીપિયા અને સાણસીનો સહારો લેતા, ગરમ કરીને કરતા. હવે એ ટાઈમે આટલા સરસ ઇક્વિપમેન્ટ્સ ને ટૂલ્સ નહોતા કે રોડ આટલા સરસ નહોતા. તો એ ટાઈમની હિરોઈન છે 30 વર્ષ પહેલાના સિનારિયા જોજો તમે, કર્લી હેર ને લાઈક સ્ટ્રેટનિંગ ને બધી જ ટાઈપના હેર તમને મૂવીમાં જોવા મળશે. તો આપણે પહેલેથી જ જોવા જઈએ તો આ વસ્તુ ચાલી આવે છે. અને હું તો માનું છું કે આપણા સનાતન ધર્મમાં છીએ તો જોઈએ આપણા રાધા રાણીએ વાડે વાડે મોતી પુરવતા હતા. આપણે આપણી જગતજનની જગદંબા માતાને નથી એમને શણગાર વગરના આપણે ક્યારેય ઇમેજિનેશન નથી કરી શકતા કે એમના તમે હેર જુઓ, ચાહે એ સરસ્વતી માતાજી હોય, લક્ષ્મી માતાજી હોય કે આપણી જગદંબા હોય, હે ને. તમે એક પણ માતાજીને જુઓ કે આપણા રાધા રાણી હોય, એકદમ લાંબા અને સરસ મજાના હેર, એ આપણી એક આઈડેન્ટિટી છે જે આપણી આપણું પુરાણિક આપણું જે છે એ આપણું ગૌરવ છે, આપણી લેગેસી છે કે વાળ એ આપણા બોડીનો એક એટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે અગર વાળ ના હોય ને તો આપણે એ નથી એક્સેપ્ટ નથી કરી શકતા. અને સાચવવા જ જોઈએ. ભગવાને આટલા સરસ આપણને હેર આપ્યા છે તો તમે એને સમજો, વિચારો, પછી ગમે તેમ એને ટ્રીટ કરો. અને ટ્રીટ કરીએ તો પછી એની આફ્ટર કેર બહુ જરૂરી છે કરવી. તો જ તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવો. કોઈ કેમિકલ પ્રોસેસ કરાવીએ છીએ આપણે તો આફ્ટર કેર જો આપણે કરી શકવાના હોય તો જ આપણે એ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, રાઈટ? અને અંકિતાબેન, હવે મારે એ જાણવું હતું કે અત્યારે ઘણા એવા છોકરીઓ છે કે એ આ ફિલ્ડમાં આવવા માંગે છે, બરાબર, પણ ક્યાંક ને ક્યાંક એને ડર છે, થોડીક એને બીક છે. તો એવા લેડીઝને કે એવી ગર્લ્સને તમે શું કહેવા માગશો? ખૂબ જ સરસ અને બ્રાઇટ ફ્યુચર છે આ ફિલ્ડનું. એક આ ફિલ્ડ એવું છે કે તમે ખુશીથી જ આવો છો ને ખુશ થઈને જ પાછા જાઓ છો. આજે આપણું ક્લાયન્ટ હશે ને એ ખુશ થતું જ આપણા આંગણે આવે છે અને ખુશ થતું જ એ બારે પણ જાય છે. ઇવન આપણે એને ડબલ ખુશી આપીએ છીએ.
તો હું એક પ્રાઉડ, મારા માટે એક પ્રાઉડ મુમેન્ટ છે કે હું લોકોને હેપી કરીને અહીંયાથી મોકલું છું, એનો કોન્ફિડન્સ બિલ્ડ કરીને મોકલું છું. એટલે ઘણી વખત શું થાય છે કે ઘણા લોકો આપણને કહેતા હોય છે કે જે ક્યાંય ન ચાલે ને એ પાર્લરમાં ચાલે, ચાલો 10મા 12માં ફેલ થયા છે તો આપણે પાર્લરમાં મોકલી દઈએ તો એ પાર્લરનું શીખી જાય તો એનું રડે એમ. બટ એ રોંગ છે. આજે પ્રોપર એજ્યુકેશન લેવું એટલું જ જરૂરી છે. આજે MBA થયેલી ગર્લ્સ, ઇવન સાયન્સ કરેલી ગર્લ્સ, ઇવન માસ્ટર કરેલા ગર્લ્સ પણ આ ફિલ્ડમાં આવે છે. આ ફિલ્ડ તમને એટલું બધું શીખવાડે છે. મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ તમારે શીખવું પડે છે. લોકોની તમે એક પર્સનલ ડોક્ટર જેટલી કેર તમે આપો છો તો તમારે એ સ્કિનનું નોલેજ, હેરનું નોલેજ સમજવું પડે છે. આજે દીકરી જન્મે ત્યારથી જ એના મા બાપને એક આશા અને અરમાન હોય કે મારી દીકરી મોટી થશે અને હું એના મેરેજ કરીશ ને ત્યારે હું એના મેરેજમાં આમ કરીશ, હું એના મેરેજમાં એને આવી રીતે જોઈશ, એના શણગાર હું આવો કરીશ, એને હું આવા ઘરેણાં પહેરાવીશ અને એને દુલ્હનના લિવાસમાં હું એને આવી જોઈશ. તો એ બેસ્ટ દિવસનો જે ટ્રસ્ટ છે ને એ મેઇન પાર્ટ એ આપણને બ્યુટિશિયન ઉપર છે. અને એ કેટલો મોટો ભાવ કહેવાય એમ કે એ આપણે પ્રાઉડ મુમેન્ટ છે કે એ આખી લાઈફની મુમેન્ટ આપણી પાસેથી છોડીને જવાની છે. સેકન્ડ થિંગ, બહુ જ સરસ લાગતી હશે ને તો લાઈફ ટાઈમ એના ફોટા જોશે, એના વિડીયોઝ જોશે, લાઈફ ટાઈમ યાદ કરશે કે આ એ મને બહુ જ સરસ તૈયાર કર્યા હતા. તો આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ અને હું ભગવાનને પણ બહુ જ થેન્ક યુ કહું છું કે મને તમે આ ફિલ્ડમાં મોકલી અને આ ફિલ્ડમાં હું રહીને આટલું કામ કરું છું ને એ મારા માટે પ્રાઉડ મુમેન્ટ છે. અને જરાય ખચકાવાની જરૂર નથી. આ ફિલ્ડ આપે છે ને શોર્ટલી જેટલા પૈસા તમને આ ફિલ્ડ આપશે, મની, નેમ, ફેમ બધું જ આ ફિલ્ડ આપે છે. તમે તમારું 100% સ્કિલ આપો એટલે તમને આ ફિલ્ડ કેટલું આપશે ને 10x કરીને આપશે. અત્યારે ઘણા લોકો ઘરે હેર સ્ટાઇલિંગ કરતા થઈ ગયા છે. ઘણા બધી પ્રોડક્ટ ઘરે આવે છે, ઘણી મશીનરી આવે છે જેમાં સ્ટ્રેટનિંગ છે, કર્લ્સ છે, બરાબર. તો અને ડ્રાયર તો લગભગ લોકો યુઝ કરે જ છે, બરાબર. તો એમાં યુઝ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? અને પાર્લરમાં નાના ફંક્શનમાં પણ અત્યારે રેડી થવા જતા જ હોય છે બધા, તો ત્યારે કોઈ હેર સ્ટાઇલિંગ કરાવેલી છે તો એની આફ્ટર કેર શું કરવી જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી જ્યારે આપણે સ્ટાઇલિંગ ઘરે કરીએ છીએ ત્યારે મેઇન થિંગ્સ કે તમારા હેર જ્યારે વેટ હોય, તમે ભીના હેર લઈને નાહીને જ્યારે બહાર નીકળો છો બાથ લઈને ને તમારા વેટ હેર હોય ત્યારે તમે હીટવાળું ડ્રાયર ના આપો. કાં તો તમે રૂમ ટેમ્પરેચરનું ડ્રાયર આપો, કાં તો એકદમ કોલ્ડ ડ્રાયર આપો અને કોલ્ડથી જ તમારા હેર ડ્રાય કરો. અગર તમારે ટૂલ્સની નીડ નથી તો તમે નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં જાતે જ હેરને ડ્રાય થવા દો, એ બેસ્ટ ઓપ્શન છે. બટ અગર તમારા પાસે ટાઈમ નથી જ તો તમે એને કોલ્ડ ડ્રાયરથી જ ડ્રાય કરો. એ એક બહુ મોટામાં મોટો પોઈન્ટ છે. સેકન્ડ થિંગ, જ્યારે તમારે ડ્રાયરની હીટ રાખવી છે, કાં તો જ્યારે તમારે આયર્ન કરવું છે, જ્યારે તમારે કોઈ પણ કર્લ્સના રોડ યુઝ કરવા છે તો એની પહેલાં તમે હીટ પ્રોટેક્ટર સ્પ્રે યુઝ કરો. બરાબર. આજે થર્મલ પ્રોટેક્ટર સ્પ્રે છે, હીટ પ્રોટેક્ટર સ્પ્રે છે, લોટ્સ ઓફ કંપનીના માર્કેટમાં અવેલેબલ છે અને બહુ સારા હોય છે. પહેલાં તમે એને પ્રોપર સ્પ્રે કરી લો અને એના પછી જ તમે કોઈ પણ હીટ આપે, ચાહે આયરનનો રોડ હોય, આયરનની પ્લેટ હોય કે પછી એ એર દ્વારા કોઈ પણ હીટ આપવાની હોય, જેમ કે એર ડ્રાયર છે. આમ જોવા જાઓ તો તમે ડ્રાયર પણ એવી રીતે હીટથી થાય છે. અત્યારે માર્કેટમાં બ્રશિંગ કોમ આવી ગયા છે તો એ બ્રશિંગ કોમથી પણ સ્ટાઇલિંગ આપણે કરતા હોઈએ છીએ. તો આ બધી જ વસ્તુ યુઝ કર્યા પહેલાં તમે હીટ પ્રોટેક્ટર સ્પ્રે યુઝ કરો. અને તમે કીધું કે નાના ફંક્શનમાં આપણે સ્ટાઇલિંગ કરવા માટે સલૂનમાં જતા હોય છે તો ઘણી વખત અપડૂઝ, લો ડૂઝ, લો બન કે એવી કોક સ્ટાઇલિંગ ઓપન હેરમાં કરાવી હોય, આગળથી અલગ અલગ ફ્રન્ટ વેરિએશન્સ કરેલા હોય અને નાનું બેક કમિંગ ઘણી વખત કરેલું હોય છે. તો ઘરે જઈને ક્લાયન્ટ શું કરે, ડાયરેક્ટ કોમ કરવાની ટ્રાય કરે છે. તો એ અવોઇડ કરવી જોઈએ. હંમેશા જ્યારે પણ તમે ઘરે જાઓ છો અને તમારે હેરસ્ટાઈલને ઓપન કરવી છે ત્યારે કાં તો તમે પ્રોપર સિરમ એપ્લાય કરો પછી હેરસ્ટાઈલને ઓપન કરો, કાં તો પછી ઓઇલિંગ કરો. ઓઇલિંગ કરી અને શેમ્પૂ કરો
10 મિનિટ સુધી તમારું કન્ડિશનિંગ રાખો હેરમાં અને એને નરિશમેન્ટ પ્રોપર આપો, કાં તો માસ્ક કરી રાખો અને એને 10 મિનિટ સુધી રાખો અને પ્રોપર હેરને નરિશ્ડ કરો અને પછી જ તમે રિન્સ કરી અને એને ડ્રાય કરો. ડ્રાય કર્યા પછી તમારે એને કોમ કરવાનું છે. ભીના હેરમાં તમે ડાયરેક્ટ કોમ કરશો ને તો તમારા હેર બ્રેકેજ વધશે. તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે તમારા સલૂનમાં પણ કોઈ ક્લાયન્ટ આવે છે તો જેમ આપણે બેકકમિંગ કરતા ગભરાતા નથી, તો એને બેકકમિંગ કઈ રીતે રિમૂવ કરવું એ પણ ક્લાયન્ટને શીખવાડવું પડશે. તમે જે રીતે બેકકમિંગ કરો છો એ જ રીતે રિવર્સ બેકકમિંગ ખોલતા પણ ઇઝીલી ક્લાયન્ટને કહેવું પડે કે તમે નીચેથી ઉપરની તરફ તમારે ટેંગલ ફ્રી કરવાનું છે અને આ રીતે ધીમે ધીમે તમારે ગૂંચ કાઢવાની છે. તો એના હેર બ્રેકેજ ઘટશે અને તમારી હેરસ્ટાઇલિંગના લીધે બ્રેકેજ વધશે નહીં. સાથે સાથે આજે ક્રિમ્પિંગ યુઝ કરતા હોય છે તો હીટ પ્રોટેક્ટર સ્પ્રે યુઝ કર્યા પછી તમે ક્રિમ્પિંગ યુઝ કરો. હેરમાં જ્યારે આપણે હાઇલાઇટ્સ કરેલા હેર હોય કે કેમિકલી ટ્રીટેડ હેર હોય તો એ કમ્પેર ટુ વર્જિન હેર થોડાક વીક હોય છે, તો ત્યારે પણ તમે થર્મલ પ્રોટેક્ટર પ્રોપર યુઝ કર્યા પછી આ બધી તમે મશીનરીઝ અને ટૂલ્સ યુઝ કરશો તો તમારા હેર ડેમેજ નહીં થાય, બ્રેકેજીસ નહીં વધે, ડ્રાય નહીં થાય. ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. લિવિંગ કન્ડિશનર તમે યુઝ કરી શકો છો ઘરે. બરાબર છે.